કેપ્ટન રિયાન અને રોબોટ પાયલોટ. સવારનો સૂર્ય ધીમે ધીમે ક્ષિતિજ પર ઊગી રહ્યો હતો અને પ્લેનના કોકપિટમાં કેપ્ટન રિયાન અને રોબોટ પાયલોટ તેમની દૈનિક ઉડાન માટે તૈયારી કરી રહ્યા છે. આજે તેમની ઉડાન હિમાલયના ઉપર છે, જ્યાં વાદળો અને પવન હંમેશા અંધાર્યા રહે છે. જેમ જેમ તેઓ આગળ વધતા ગયા, તેમ તેમ પ્લેન ધુમ્મસના ગાઢ આવરણમાં ઘેરાઈ ગયું અને દૃશ્યતા શૂન્ય થઈ ગઈ. બધી સિસ્ટમ્સ નોર્મલ છે. પ્લેન સ્થિર છે. થોડી જ ક્ષણોમાં એક જોરદાર ટર્બ્યુલન્સ આવ્યું. પ્લેન હવામાં જોરથી હલવા લાગ્યું. રિયાનના હાથ કંટ્રોલ સ્ટીક પર મજબૂત રીતે પકડાઈ ગયા. ધીમે ધીમે પ્લેન સ્થિર થવા લાગ્યું. ધુમ્મસમાંથી બહાર નીકળતાની સાથે જ તેમની સામે હિમાલયની બરફથી ઢંકાયેલી ભવ્ય શિખરો દેખાઈ. રિયાન અને રોબોટે સાબિત કર્યું કે જ્યારે માનવીય સૂઝ અને કૃત્રિમ બુદ્ધિ એકસાથે કામ કરે છે, ત્યારે આકાશમાં કોઈ સીમા નથી રહેતી. તેમની ઉડાન માત્ર એક યાંત્રિક પ્રવૃત્તિ નહોતી, પરંતુ વિશ્વાસ, સહકાર અને અનોખી મિત્રતાની એક સુંદર ગાથા છે. આવી યુટ્યુબ શોર્ટ ફિલ્મો જોવા માટે અશ્વિન મહેતા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી.